આજે તારીખ 12 ઓક્ટોબર રવિવારના રોજ જિલ્લામાં પલ્સ પોલિયો અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ સવારે 9 કલાકે બોરસદ ચોકડી પાસે સેવા સદનની બાજુમાં અને હોટલ સિટી પોઈન્ટની બાજુમાં આવેલા આરોગ્ય કેન્દ્ર ખાતે નાના ભૂલકાઓને પોલિયોની રસીના 2 ટીપા પીવડાવી અભિયાનનો પ્રારંભ કર્યો હતો। આ અવસરે આરોગ્ય કેન્દ્ર વિભાગના અધિકારીઓ, આશા અને આરોગ્ય કાર્યકરો સહિત અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। પલ્સ પોલિયો અભિયાનના અંતર્ગત જિલ્લામાં તમામ બાળકોને પોલિયો રોગથી સુરક્ષિત કરવા માટે ઘર ઘર જઈ રસી આપવામાં આવશે। જિલ્લા આરોગ્ય તંત્રએ નાગરિકોને વિનંતી કરી છે કે પોતાના 5 વર્ષથી નાના બાળકોને આજના દિવસે નજીકના આરોગ્ય કેન્દ્ર કે બૂથ પર લઈ જઈને જરૂરથી પોલિયોની રસી અપાવે, જેથી સમાજ પોલિયો મુક્ત બની રહે। આજે જ્યારે સમગ્ર દેશ પોલિયો નાબૂદી તરફ જઈ રહ્યો છે, તો આજરોજથી અને આ નેક્સ્ટ 2 દિવસ સુધી આ પોલિયો 2 ટીપા જે પીવડાવવાના છે, જે 2 ટીપા જિંદગીના, અને આ પલ્સ પોલિયોની વેક્સિનેશનનો જે આ કાર્યક્રમ છે 3 દિવસ ચાલવાનું છે। આજે બૂથ ઉપરથી આવવાનું છે। ટોટલ 1001 જેટલા બૂથ ઊભા કરવામાં આવ્યા છે અને આવતીકાલે અને પરમ દિવસે હાઉસ ટુ હાઉસ સર્વે કરીને ટોટલ આ કેમ્પેન દરમિયાન લગભગ 2.5 લાખ બાળકોને પલ્સ પોલિયોની ડ્રોપ્સ પીવડાવવાનું આખું આયોજન થયું છે। સમગ્ર હેલ્થની ટીમો, નર્સિંગ કોલેજના સ્ટુડન્ટ્સ તમામની મદદથી અને આ એક મિશન મોડમાં જે રીતે પોલિયો નાબૂદી તરફ દેશને આગળ વધવાનું છે, આના ભાગરૂપે અત્યારે એક યુપીએસસી ગણેશ ચોકડી ખાતે પલ્સ પોલિયોની કામગીરી અમે જોવા માટે હું ને ડીડીઓ સાહેબ અહીંયા આવ્યા હતા।